બોલો ભાઈ. આજે અમિત શાહ ને આવવાના. અમિત શાહ આવવાના છે. નેતાઓ ખરી વાત આવા જ ભાઈ, દર્શન બર્શન કરે ને. ના મીટિંગ છે. અચ્છા મીટિંગ છે, શું વાત કરો છો? તો તમે હાજરી આપજો. હા તમે હાજરી આપજો. હું તો પ્લાન્ટ આવ્યો આપણે શું હાલવાનું છે. કોઈક છે એવો નહીં તમારો કોઈ ભાઈબંધ ત્યાં રેકોર્ડિંગ કરે વિડીયો? આજે હું વાત કરી રાખીએ. વાત કરી નાખીએ. કરો કોઈને વાત. અને વિડીયો તો બધા બનાવતા જ હોય ને યાર, પણ એ કોઈ કોણ વિડીયો બનાવે છે યુટ્યુબમાં મૂકતા નથી કે ફેસબુકમાં મૂકે ખબર જ નહીં પડતી. હા કે વિડીયો બનાવતા હોય ક્યાંક તો મૂકે ને જોવા માટે. કાલે બધું સાફ સફાઈ કરી આજે. એ તો સારું કહેવાય ને, હવે તો ઉત્સવ આવ્યો એટલે. કોને બૂટ આલ્યા, કોને રૂમાલ આલ્યો, સાર આલી. કરી ના પેલા સભ્યો કોણ છે? કાકા શું નામ છે? મેન તમે કાકા શું નામ છે? એ આવ્યા હતા. નામ તો બોલતા નહીં તમે. હું તમે અહીંયા આવ્યા હતા. અધિકારી નહીં કડીના કડીના પણ કોઈ રાજનેતા હતા એમ? રાજનેતા હતા. એટલે પેલા મુખ્યમંત્રી બનવાના હતા એ? પટેલ હતા. પટેલ બરો કહું તમને. ભાષણ કરી દો. મેં એકવાર એમને વાત કરેલી છે. એમને મેં ફોન પર વાત કરી હતી. વરસ પહેલા ફોન પર વાત કરી હતી મેં એમની સાથે. આટલું બધું ઘી ચડે છે માતાજીનો, બરાબર? આટલો રૂપિયાનો આટલું હાથ એ બધું તો પછી ક્યાં બધું વ્યવસ્થા કરો કોક. એવું બોલે ને. પણ કરશે ખરા એ તો બોલ્યા, પણ બિચારા આ ગામ વાળા કરે એવા લાગે છે તમને? મારા તો મારા જે કોઈ નહીં કર્યા. મને લાગતું નહીં મારા દિયોર કર્યું. હા મને લાગતું નહીં મારા દિયોર કર્યું આ બધા. ચલો મને તમારે જેવું જ બોલું છે, તમારે જેવું જ બોલું છું કે ભાઈ આ મારા દિયોર લાગતા નહીં કે કર્યું. વ્યવસ્થા નહીં કરી એમ. એ કે પડી નહીં કરવી. પડાપડી નહીં કરવી, ઘી ઉપર ચાલવું નહીં જોઈએ. ખાલી બે વસ્તુ કર્યું ને, પડાપડી ના કરે, માને ચૂંથી ના નાખે. માને ચૂંથી ના નાખો તો સારું. ખરી વાત ને? નહીં આવું મમ્મીને વાલ કર્યું તો ઘરની. ફોન આવશે કે ફોન બી કરવો કરો. નીતિનભાઈ પટેલ. હેલો નીતિનભાઈ પટેલ આવ્યા હતા. હા નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ પટેલ ભાષણ કરતા હતા. બરાબર. એ તો સારું બોલી શકે. પટેલ છે ને, બોલી શકે. કાકા હતા બીજા ટોપી વાળા તમારા જેવા. ઘી બચાવો, આટલું પબ્લિક આટલું મોંઘવારી આ બધું કોક કહેતો આપણે નથી. પબ્લિક ભાઈ બોલ્યો કે મારા રજા નહીં આવતા. ભાઈ કે રજા નહીં આવતા. તમે હાજર હતા કે તમે વાતો સાંભળી? મેં વાતો સાંભળી. આનું રેકોર્ડિંગ હોધી લાવવાનું. હા તો હોધી લાવો. કોકે એ તો રેકોર્ડિંગ તો મારે ડાયરેક્ટ કોપી કરીને મૂકી દેવાનું મારા ફેસબુકમાં. હા આમાં કંઈ બીજું શું ઉપયોગ કરવાનો? જેમ નહીં તમારા અંતે પેલો ઝાડ કાપવા જાય છે ને લોકો પલ્લી બનાવતી વખતે, તો એનો વિડીયો મને મળ્યો તો મેં એનો કોપી કર્યો. એમાં શું? હા અત્યારે મેં આજે વિડીયો બનાવ્યો એમાં ઝાડ કાપવું છે ઉપરથી આમ ટ્રેક્ટરથી ખેંચતા હોય બધો સીન અંદર છે ને. અત્યારે ઝાડ જોઈને આયા અત્યારે. અચ્છા ઝાડ જોઈ લીધું એમ ને? જોઈ લીધી. બે સીધા જોયા આડવા રોડમાં. બિચારાને મરી જવાનું. કેટલા દિવસ પછી મરી જવાનું ઝાડને? હા કેટલા દિવસ પછી ઝાડને મરી જવાનું? 10-12 દિવસમાં જ ને. એને ઝાડને તો મરી જવું પડે ને, તો એ શહીદ તો થાય ને ઝાડ. અરે ના મળે. એટલે એ ઝાડ જડમૂળથી કાપી નાખો એટલે એ શહીદ થયું ને. હા એ તો જીવ. હા એ તો એટલે એને તો બલી ચડાયો ને તમે. પેલા મુસલમાન લોકો બકરી કાપો, તમે ઝાડ કાપો. પણ ઝાડ એવું શું કહેવા માંગે છે? હા ઝાડ શું કહેવા માંગે છે? વરદાની માતા છે ને એનો જીવ લે. એટલે વરદાઈ માતા એનો જીવ લેશે એમ?
આ એક ધીરજ કેવા માતાજી પલ્લી બનાવે છે હવે. એ તો માતા તો બિચારી કશું કહેતી જ નહીં કે તમે હોનાની બનાવો, ચાંદીની બનાવો કે લોખંડની બનાવો. સાતની પલ્લી એની રાખવાની કરતા હતા પણ માતા રજા ના આપો પાડે છે. શું કહ્યું? મારા દર વખત નવો સિજરો જોવો એવું કે માતા. અચ્છા, માતા આવું એ કે એમ તમને નવો સિજડો જોઈએ? હા, દર વખત સિજરો નવો જોવો. પણ આવું માતા ના કરવું. એક ઝાડ કાપી નાખે માતાને શું લાભ થાય? માતા લાભ ચોખ્ખો મળે ને. અરે પછી લોખંડ વાપરો તો શું ફેર પડે છે? ચાંદીની બનાવો. જો પાંડવોએ સોનાની બનાવડાવી દીધી તો ચાંદીની તો બનાવો કંઈ નહીં તો. ના ચાલે એ કાકા. એટલે પાંડવો જોડે હોનાની બનાવડાવી અને તમારી પાસે લાકડાની બનાવડાવે એ નવું નવું. આ માતા રજા ના પાડે તો પછી શું કરીએ? એટલે ડેન્સામાં કેટલાય લાકડા પડ્યા હોય તમારા. એ ના ચાલે. અરે એમ નહીં, ના ચાલે. માતાજીને શું વાંધો આવે? લો માતાજીનો લાખો સીધો એક સીધો. એમ નહીં, માતા એક વાર જીદ કરે તમારી જોડે કે ના મને તો સિજડો જ જો, બીજો નહીં ચાલે. ઓ ના તો ના પડે ના પડે. અરે ભાઈ આવી જીદ ના કરે. માતાજી માતાજી છે લે. હું તમે અરે માતાજી ના પાડે છે યાર. હા, તમારી વાત તો હું સમજી ગયો. માતાજી ના પાડે છે પણ માતાજી મારું કહેવું એવું છે કે માતાજી એવું ના કહે એમ કહું છું. તમારા માતાજી ભલે કહેતા હોય પણ મારા મનમાં જે છે માતાજી છે ને એ તો કહે છે કે ઝાડ તો વળી કપાતું હશે. ઝાડ કપાય ને આ લોકો રસ્તામાં નહીં કાપી નાખતો, નડતું હોય રોડ વાળા છે કાપી નાખો. એ વિકાસ કહેવાય. આ માતાના કોમમાં જાય છે. પેલું તો સોયલો ના મળે. પાછા તમે એને હળગાઈ તો નાખો છો દર વર્ષે એક વખત તો. તો અગાડીએ તો અત્યારે હું યજ્ઞ નહીં કરી દેતા? અને એ તો માતાના કોમમાં યજ્ઞ તો થાય ને, હવન થાય છે. હા પણ એ તો ડેન્સામાં બધા બહુ લાકડા મળે છે. લાકડો ના ચાલે કાકા. પાપમાં પડી આખું કોમ એનો થઈ જાય. એટલે પાછા તમે તો એક તો વારે ઘડી તમે આખા ગામની બીક બતાવો છો. હા એનો થઈ જાય આજે. હવે ચલો હાર હેડો એમ માનો કે તમારી ગાયો ભેંસો તમે વેચી કાઢી, બરાબર? હા અને તમે હવે ઘી ચડાવો છો પણ એ ડેરીનું લાઈન, હા તો માતા તો તમને કોઈ મારતી નહીં નાખતી. તમારા પહેલાં ડેરીનું ઘી નહોતું લેવાનું, બરાબર? તમારી પોતાની ગાયનું 1 મહિનાનું ઘી રાખી મૂકીને ઘી બનાવવાનું હતું ને એ અભિષેક કરવાનું હતું. એ નહીં કરવાનું. તો શું કરવાનું? આ બાધાનું વાધા રાખી હોય ને હા. ઘી ચડાવો. આ જે ઘરનું ઘી ખરું ને હા, એ તો પબ્લિક ના ઘેર ખાવાનું કાકા. ઘરનું ઘી ઘેર ખાવાનું હા અને દુકાનમાંથી ખરીદી કરીને એ અભિષેક કરવાનું. હા. આ તો નાટક કરો છો મારા બેટાઓ. એટલે પરંપરા તો એવી હતી કે તમારી ઘરે 1 મહિનો ઘી ભરાવાની ડેરીમાં. એ તો જીને બાધા રાખી હોય ને કે ભાઈ વલોવાનું ઘી ચડાવે તો વલોવાનું ઘી ચડાવો. હા ચલો મેં બાધા રાખી પણ મારા ઘેર ભેંસ જ ના હોય ને તો શું કરવાનું? તો વેચાતી મળે ગમો ઉપર ગમો. હા પણ એની માતાજીને તમે પરંપરા બદલી કાઢી કહેવાય. ઘરના ઘીની તમારે બનાવવાની બાધા હતી તો તમે આ તો નાટક કર્યું કહેવાય. માતાજીને તમે ચોખ્ખું ઘી હાલતા જ નહીં, બજારનું ડુપ્લિકેટ ઘી હાલતા. શું ખબર પડે આમાં? શું છે કાકા, કોઈ ડુપ્લિકેટ વિકસે ને મોડ મળી જાય. અમારા ગામમાં 4-5 મળી ગયો. શું વાત કરો છો? હા મળી ગયો. હલાવ રૂબરૂ તમારી વિડીયો બતાવ્યો તો એનો મતલબ એમ નહીં, એનો મતલબ એ ડુપ્લિકેટ. હા, નાથાભાઈ પટેલ મળી ગયા. અચ્છા. પછી ભગવાનસિંહ ના ભાઈ ભગાભાઈ ખરા ભાઈ મળી ગયા. થઈ ગયો એ ડુપ્લિકેટમાં પકડી ગયા. પછી કપૂરજી મીવો એ પછી જતો રહ્યો આ ડુપ્લિકેટ ગેમમાં. પછી બધા જેટલા મળી ગયા. જે ડુપ્લિકેટ વ્યક્તિ રહે તો જો માતાજી ઉઠાઈ જ દે. તો મને એ સમજાવો એમ નહીં. તો હવે એનો મતલબ એવો થયો ને કે સરકાર જે લેબોરેટરી લાવે છે રિપોર્ટ કરાવવા માટે કે ચોખ્ખું છે કે નહીં, ડુપ્લિકેટ છે નહીં, એની જરૂર જ નહીં ને. જેને મારી નાખે એને સમજી લેવાનું માતાજી ઉઠાઈ લીધો. હા માતાજી ઉઠાઈ લીધો. હા પણ એટલે સરકારને રિપોર્ટ કરાવવાની ક્યાં જરૂર પડે? એ તો બચાવવા માટે ખોટું કે ડુપ્લિકેટ વેચે મોહન મળી જશે એ બચાવો. અચ્છા, એટલા માટે ટેસ્ટ કરે છે. હા પછી તો એના કરતાં પછી મોટા અક્ષર છાપામાં લખી કાઢો જો તમે આમ ડુપ્લિકેટ ઘી આપીશો તો માતાજી તમને મારી નાખશે એવું કહી દીધું હોય તો. હવે એક નવો કલાકાર આવે પાછો પેલો બીજો અમત ચૌહાણ. આપડે અમત ચૌહાણ તો રિગ્રેસ કરી રહ્યા કે કેસે ઉઠાવે છે કે ગીરી નદીઓ વેરાયા એ બધું. તમે વિડીયો આલતા નહીં મને. નવી કેસેટ આલુ તો આલુ ઉતારું. નવી આવે ને અમત ચૌહાણ ઉતારવાનો. પેલો વિડીયો આલતા નહીં ને તમે? નહીં પેલો વિડીયો બનાવ્યો રૂપાલમાં ગીની નદી વહે છે, પહેલો નંબર આવી ગયો ને એવું બધું બોલો છો ને તમે? હા એક રૂપામાં ગોમ બાર ઘી જાય છે. હા પણ એ વિડીયો તો નામ તો બોલો. એટલે વિડીયોમાં શું નીચે લખેલું હોય ને મને કહેવું પડે તમારે. ઘી જાય છે 3 કિલોમીટર આગળ ઘી જાય. 3 કિલોમીટર આગળ. અચ્છા, ઘી વહેતું જાય છે એમ? હા
એવો વિડીયો ઉતારવાનો. એ એટલે આ ખાચુકલો વિડીયો તો મૂકવો જોઈએ ને. આ 3 કિલોમીટર સુધી નદી જતી હશે તમારા ગામની વળી, એક વાહમાંથી બીજા વાહમાં જતી નહીં હું તમે તો. જય વરદાયની માં તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા મારા વરદાયની માતાજી કહે છે, ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. અરે આ તો મોટા નહીં. ક્યાંથી માનું લ્યા? મારમાંથી 3 કિલોમીટર ગોમમાં બહાર ઘી દેવાનું એવું વિડીયો હતા. 3 કિલોમીટર એટલે તમારું સરઢ સુધી જાય એમ થાય. હા, એ સાઈડો પકાય છે ને ઘી સરઢ. અરે તમારા પેલું જે અંદર ગામમાં આવવાનો રસ્તો ખરો ને, પેલું કમાન શું કહેવાય તમે બનાવ્યું છે ડેરીની આગળ ગામમાં ઘૂસતા દરવાજો મોટો બનાવ્યો છે ને સિમેન્ટનો, ત્યાં સુધી ઘી નહીં પહોંચતું હોય હું તમે તો. અરે આ એ તો કાકા બંબો પડે. શું વાત કરે? ગપ્પા મારા. એટલે એ કઈ વિડીયો તો બતાવો બંબો પડે એવો. એ કઈ વિડીયો આખા અત્યાર સુધીમાં હજારો વિડીયો હશે, એક બંબો પડતો વિડીયો બતાવો હેડો. પલ્લી નીકળ્યા પછી રૂપાલમાં આવો તો વરસાદ આવ્યો. રૂપાલમાં વરસાદ આવ્યો. હા, વરસાદ આવ્યો એવું થાય, પણ તમે કહો છો બંબા પડ નદી ઠેઠ 3 કિલોમીટર સુધી જાય ને આ બધા નાટકો તમે બધા ગપ્પા મારવા જેવા છે. પેલા અરે કેસેટ તો હવે ખાલી બોલવા જેમ નહીં, પેલો હોનાની નગરી, હોનાની મઢેલી ને એવું બધું બોલે જ છે ને. આ બધું હોનાનું, આ તો નાટક બધું બોલવાનું લે. હાચુકલું એવું શું હોય? અલે કાકા હોનાની નગરી તો 100 રૂપિયામાં પહેલો નંબર આવ્યો. તમારે ક્યાં નળિયું કયું છે કે જો મને? માટીનું એમ નહીં, તમારા ગામમાં તમારા ઘરે પોતાના ઘરે નળિયું માટીનું છે કે હોનાનું? મારા ઘેર તો ધાબાવાળું મૂકો. અચ્છા, તો તમારા ધાબાવાળું છે, પણ જેના ઘેર નળિયું હશે ને. અચ્છા, તમારું ધાબુ હોનાનું છે? તમારું ધાબુ હોનાનું બનાવેલું છે કે કલરવાળું છે? હોનાનો કલર માર્યો. હા, એટલે તમારે હોનાનું થઈ ગયું ને તમારે તો. તો ટેમ્પો ગાડી ચલાવવાની ક્યાં જરૂર છે તમારે? ખરી વાત ને કાકા, તમે વાત શી કરો છો? કોઈ હોનાનું હોય કોઈનું ના જ હોય તો છતાં પેલો ગાય છે ને, પણ એનું શું કરવાનું? ભાઈ તમારે મારે શું કેવું પડે? કંટાળી કોઈનું ઘેર હોનાનું હોય. અરે હા, પણ ના જ હોય મને ખબર છે. ચોરી જ ના થાય ને તમારે તો. બધાના ઘેર હોનાનું ઘર હોય તો હને ચોરી થાય? બધાના ઘરમાં હોનું પડ્યું હોય, ઈટ જ્યાં પડી હોય ઈટો બધી હોનાની જ હોય તો કોઈ લઈ જ ના જાય ને પછી તો. તમારા એકલાના ઘેર હોય ને હોનાનું તો બાજુવાળો લઈ જવાનો વિચાર કરે. ખરું કાકા, આમાં કોઈ રૂપાલનો વાંધો નહીં. રૂપાલનો કોઈ દરબાર ઠાકોરનો કોઈ વાંધો નહીં, બધા પડી નહીં ગયા. હા, એ તો આપણે વાત થઈ તમારી. એ તો સારું કહેવાય તમારા. એટલે લોક શું છે કે પલ્લીમાં જે રૂપાલ કારીગર છે પહેલો નંબર આવે. કન્યાનો હોય આગળ જોવા થાય આપણા. હા, પલ્લી જોવા થાય એવું. હા, એ ખરી વાત છે. પલ્લીના બાને તમને કન્યા તો મળી જાય છે એ બાને. ના તમારે તો પટેલો નહીં હાલતા એનું શું કરવાનું? પલ્લી નાને કરજો ને રૂપાલની કોઈ ઇજ્જત ના રહે. તો પણ પટેલો નહીં મળતી એનું શું કરવાનું? પટેલા તો અમારે કોઈ લેવું ખબર. હા, પણ એ તમારા ગામના જ છે ને, એને નહીં મળતી ને તમને મળે છે તો એનો મતલબ હું? અમારે મળે, અમારી વસ્તી બધી સમજુ છે. હા, તો આ પટેલની બધી પેટલોણીઓ બધી બરાબર નથી? પટેલો નહીં મળતી. હા, પણ એટલે એમનો વાઘ ગોનો હું એ લોકો પલ્લી ઉપર ચડી જાય છે એટલે, અને તમે નહીં ચડતા? હું તો કદી નહીં પલ્લી. એમ નહીં, તમારા દરબાર કોઈ નહીં ચડતા? પરંપરા કરાવે તો પછી તો એ તમને મળે અને પટેલોને ના મળે. આ તો કેવું કહેવાય? કંઈક ખામી હશે. પટેલોની દીકરીઓ જન્મી જ ના હોય તો ક્યાંથી વહુ બને? કાકા એવું નહીં. એમ નહીં, ચલો માતાએ તમને બાધા આપી દીકરો તમને આપી દીધો, બરાબર છે? અરે એવું નહીં, હું વાતો. હા, બોલો. યુવાના અમુક હાટો હોય છે, ખબર છે? હાટો એટલે બે હા, એટલે બે ભાઈ બેન હોય તો હા અમે બે ભાઈ બેન જોઈએ.
હા બસ એવું જો એવું પણ એ તો અત્યારે એ તો થયું હમણાં થયું લે કન્યાઓ ઘટી ગઈ ને એટલા માટે થયું. અરે અમારામાં એવું નહીં. હા પણ નહીં પણ તમારે કોકના ઘેર તો કન્યા જોઈએ ને તમારા છોકરો હોય તો અમારે તો મળી જાય. મળી જાય એ તો તમે કદાચ શું કહેવાય ભ્રૂણ હત્યા નહીં કરતા અથવા માતા જોડે બાધા નહીં રાખતા એટલા માટે તમારે બાકી જેટલી દીકરીઓવાળા છે એ બધા દીકરાની બાધા રાખી લીધી તો તમને દીકરી કોણ હાલે? માતાજી બધાને દીકરા આપી દે ધારો કે બધાને દરેક દરબારને આપી દે અને દીકરી આપ જ ના કોઈને તો તમે પૈણી ક્યાંથી લાવો? એટલે એમ નહીં મળી જાય અલગ વસ્તુ છે. જેને બાધા નહીં રાખી હોય એના કે દીકરી આવી જાય બરાબર ભૂલથી, પણ જેને બાધા રાખી લીધી અને દીકરો જ આવી ગયો હા પણ પછી દીકરી લાવવા એટલે વહુ તો લાવવી પડે ને પછી. હા એ બધું તમે બાધા નહીં રાખતા હોય એ લોકો એટલે તે લોકોને ખબર પડશે કે તમારે ત્યાં બાધા રાખવાથી દીકરા આવું છે તો તમે ધીમે ધીમે ત્યાં દીકરા જ થઈ જવાના પછી તમે પછી એક શું કરશો? અત્યારે ચલો હમણાં 25-50 વર્ષ પતી જશે બરાબર, 25-50 વર્ષ પછી બધાને ખબર પડશે કે માતાજી દીકરા આપ્યો છે, માતાજી દીકરા આપ્યો છે વરદાઈ માતા. બધા પછી બાધા રાખી લેશે વરદાઈ માતાની અને પછી બધાને કે દીકરા થઈ ગયા તો 25 વર્ષ પછી તમે વિચારો ક્યાંથી પૈણી લાવશો? અમેરિકા જશો? અરે પણ બધાને દીકરા માતા આપી દે તો પછી તમે ક્યાંથી પૈણવા જશો? એટલે પણ ક્યાંથી મળે? બધા બાધા રાખો, બધાની વરદાઈ માતા બધાની બાધા પૂરી કરી દે. હવે કઈ માતા શોધવાની વહુ માટે? અરે વરદાઈ માતા ઓછી વહુ આપે છે, એ તો ખાલી દીકરો આપે છે. કામ તો કરે છે હું સમજી ગયો છું, પણ દીકરો ના આપી શકે ને, આ દીકરી વહુ ના આપી શકે ને. અરે ના લે એક જ જન્મ તો આપવો લેવો પડે ક્યાંક માતા જોડે. માતા પાસેથી કોઈક બાધા તો રાખવી પડે કે છોકરી મારે જોવે છે એવી બાધા તો રાખવી પડે ને કોઈએ. તો એવી કોઈ રાખતું જ ના હોય એવું એમ એવી બાધા રાખે છોકરી જોઈએ છે એવી બાધા રાખે. દોણા એમને દોણા નહીં કહેતો, માતાને બાધા રાખી દે દીકરો લેવો છે એવી તો માતા દીકરી તો આપી ના શકે પછી. બાધા મેં રાખી લીધી બરાબર, દીકરો માગવાની માતાજી પાસે તમે માગો તો તમે ભિખારી તો કહેવાઓ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ પણ કઈ માતાજી પાસે માગવા જાય તો ભિખારી કહેવાય કે ના કહેવાય? એટલે એવું કેમ ના બોલે? એટલે ભીખ માગીએ છે એટલે માતા મને આપો, મને એમ નહીં. તમને માતાએ જેટલું આપીને જન્મ આપ્યો હોય તમારા કર્મને આધીન.
એ મહિનાથી 15 હેડર તારીખ એક જગ્યાએ પબ્લિક ભેગી થાય. અમારે એક રાતમાં કેટલી ભેગી કરનો હોય છે. બહુ સારું બધું પબ્લિક ના, એ તો તમારા ગામમાં જબરું ભેગું થાય. 15 લાખ લોકો એક જ રાતમાં આવી જાય એટલે નવાઈ કહેવાય. રાતમાં આવી જાય કે રમતી વાર માતાજી લાવી દે કોઈ નહીં છે. આ એ આંકડા ખોટા જ છે 15 લાખના. હું ગપ્પા મારતા હશો તમે? ગપ્પો ના હોય, ગપ્પો કોઈ એટલે હા ને, ચલો તમે મોથા ગણ્યા? તમે મોથા ગણ્યા? એટલે પેપર વાળા તો ખાલી લે તમને જેમ તમને મળ્યા હોય, બરાબર? તમને મળ્યા હોય. અરે આગાહી તો વરસાદ પડે તો દેખાય ખરો કે વરસાદ પડ્યો. અરે પબ્લિક ટોળા દેખાય લે. ગણતરી ઓછી થાય, માણસની ગણતરી ઓછી થાય. હા તો અંદાજ તો 50 લાખ બોલો ને, એમાં શું વાંધો છે? 50 લાખ બોલવામાં શું બગડી જાય છે આપણા બાપનું? વરદાઈ માતા ક્યાં ના પાડવા આવવાના છે કે ના ના તમે ખોટું બોલ્યા એવું ક્યાં કહેવા આવવાના છે? જય માં વરદાઈની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં, રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં, ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાઈની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં, અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાઈની. જય હંસવાહિની. જય વરદાઈની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. હા તો આવે તો ખરું જ ને. તમે આટલું બધું ઘી બગાડો તો ના આવે? બગાડ નહીં, આનું ઢોરસ જોવા આવે. હા એટલે ઢોરસ એ જોવા માટે આવે છે, પણ છેવટે તો હાથમાં તો કઈ આવતું જ નહીં, કોઈ ખાઈ તો અકતું નહીં ચમચીએ. પબ્લિક ના કાકા હારું ગમે છે, પબ્લિક વસ્તી જોવા આવે છે. ખરી વાત છે. ખાવાની હતું ગીત તો જો તરત ખરી વાત છે. ભરાય છે. ખરી વાત છે. હા તો ખરી વાત છે. બહુ આરતી ક્યાં ઘી ટોલીઓ ભરી જોતો ખરો, પેલો કે જોતો ખરો ટોલીઓ ભરાય. બોલો કાકા ચક્કર ચડી ગયા. અરે ચક્કર આવે એવું જ છે પણ તમારું ઘી. મેં ટોલીમાં કે બાપા રે ક્યાં તો જો ટોલીઓ ભરાય છે, ગીતો જો આવું આવ્યું હું વાપરેલું છે. બોલો હા તો ના સંભળાય, બરાબર છે. જે બોલે છે કે ખોટું ઓછું બોલે છે. આટલું બધું ઘી દુનિયામાં ક્યાંય જોવા ના મળે. હા પણ આ એ લોકોને બધાને ખબર છે કે આ 4 કલાકની રોશની છે, બધી દોડાઈ જવાની, ભંગાર થઈ જવાનું. માતાજી આટલું બધું બોલો ધરતી પીવે છે. ચલો અલ્યા ધરતી તો હવે નહીં પીએ. એમ નહીં, હવે તમારી ધરતી કઈ રીતે પીશે? બરાબર ચોમા વરા જતો રહ્યો. એમ નહીં, પણ હવે ધરતી ક્યાંથી પીશે? તમે ધરતી તો રાખી જ નહીં ગામમાં. અને ધરતી રાખી છે તમે રાખી? ક્યાં રાખી? તમે તો બધા પ્લાસ્ટર કરી નાખ્યું. અરે પ્લાસ્ટર માંથી કશું ના જાય. હું તમે તો તમે હવે અન્યાય કરવાના ધરતી માતાને. તો અન્યાય થાય ને, માતાને પીવા મળે ના ઘી. હવે અરે પણ ધરતી માતાનું શું? ધરતી માતાનું શું થાય પછી? ચલો આપણે ચલો એને વળેલું છે, આપણે માની લઈએ. પણ ધરતી માતાનો હવે શું પ્રશ્ન? એને તો ઘી નહીં મળે ને ચોખ્ખું. અરે ભાઈ ક્યાંથી? તમારા ગામમાં ખાડાય નહીં, અમેરિકા જેવા રસ્તા છે ને. ધરતી તો ખરી ને. ધરતી ક્યાંથી રહી? પ્લાસ્ટર આવી ગયું ઉપર. અરે ભાઈ 50 વર્ષ પહેલા જેવા રસ્તા હતા ને એવા તો રસ્તા રાખ્યા જ નહીં તમે. તમે તો પરંપરા બદલી કાઢી. ના ચલા, જો તમે એ બધી પરંપરા બદલો પણ ઘી તો બગાડવાનું એટલે બગાડવાનું, ચંપલ લઈને ફરવાનું એટલે ફરવાનું. એમ નહીં, પણ ઘી તમારું અભિષેક કરવાનો બાકી અમારે ઘીમાં લોકો છબછબિયા કરતા હોય છે, બરાબર? ચલો તમે ટોલીઓ ગોઠવો છો, લોકો ઘી ભર્યું છે એમાં. બરાબર. હવે તમે આ ઘણી ટોલીઓ મૂકી દીધી, પ્લાસ્ટિક લગાવી દીધું, એના પછી ઘી ભર્યું. ઘી ભરીને બધા તમારા ગામના જે બધા ખરા છબછબિયા નહીં કરતા અંદર?
ના 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 કોઈ ના કરે કાકા. અરે હું વિડીયોમાં દેખાય છે ને ચોખ્ખું છબછબિયા કરે છે એવું ભેંસો નાતી એવું નાય. તમારા તળાવમાં ભેંસો જોઈ છે તમે નાતી? આ તો આ કીધું ના છે પબ્લિક. એમ નહીં, તમારા ગામમાં ભેંસો નાતી જોઈ છે ને તમે તળાવમાં? એ બસ એવી રીતે આ ભેંસો જેમ પડ્યા હોય છે. તમને નહીં લાગતું એવું કે આ ભેંસો જેવું કરે છે આ લોકો? કાકા તો કોઈ ગુજરાત આખો ઘી આટલું નહીં તો પબ્લિક ગોળી તો ના થાય. એટલે ગોળી તમારા ગામના તો વધારે ગોળા થઈ જાય છે. નહીં આટલું ઘી આવે તો મોં સુધી પબ્લિક જોવા આવે તો મારી જો રૂપાલ ગમમાં ઘી તો શું આવે છે. શું વાત છે, જબરો જલો જલસો જલસો ઘીનો જલસો જલસો. અને પછી ગંદકી ભંગાર થઈ જવાનું બધું ઘી, હોના જેવું ઘી બધું રોડ ઉપર ભંગાર થઈને ફરે. પછી લોકો પછી એમાં ચાલે ને થૂકે ને લેટ કાઢે ને. અરે મેં જોયા છે, વિડીયોમાં જોયા છે, લોકો મસાલાના પાકીટને બધું નાખી દે છે. મોંઘા ભાવના ચંપલ લોકો મૂકીને જતા રહે છે. તમારે બોલો ધોઈ ધોઈને નાખો ને, તમારે તો આમાં ઘીના ડાઘા તો પડતા નહીં ચંપલ નહીં તો તમારે ચંપલ આમ ખંખેરીને લઈ લેવાય. ખરેખર તો ડાઘા તો પડતા જ નહીં તમારા માતાજીના ઘીના તો પછી આમ ચંપલ ખંખેરીને લઈ લો તો, અને દુકાનમાં વેચી કાઢવાના પછી બારોબાર. અરે પણ પ્રસાદીના બૂટ ચંપલ વિચારો તો ખરા, તમે કદર તો કરો. રૂપાલ ગામમાં ચંપલ કોઈક નાખી જાય ને એ તમે વેચી હો તો કેટલી કિંમત આવે? ડબલ 3 ગણી કિંમત આવવી જોઈએ બૂટ ચંપલની. શું 2 કોથરા? 25 ટ્રેક્ટર ભરાય. એ ઉકેડા થાય લે હું તમારે તો. અને પેલા અને નાળિયેર પેલા પડ્યા હોય એનું શું થાય? ખાઈ જવાનો. કોઈ ખાતું નહીં. હું ભંગાર બધા નીચે બધા પડ્યા હોય છે ઘીવાળા, કોઈ કાઢ લઈ જતું હશે. માતાજી ના પાડે કાકા. એક મેં જોયો આજે વિડીયો તમારો, તમે પલ્લીમાં બનાવવાનું ચાલુ કર્યું હોય ને, ઝાડ કાપીને લાયા હોય પછી તમે એની પર પેલા શ્રીફળ વધેરો છો એક, અને પછી કામ શરૂ કરો છો. બોલો એ શ્રીફળે ફેંકી દેશે, કોઈ ખાતું જ નહીં. શ્રીફળ વધેર્યું છતાં એનો પ્રસાદે કોઈ ખાતું નથી. આ ગયા વર્ષનો વિડીયો મેં જોયો તમારો હમણાં. એમાં પેલા જે ઝાડ કાપીને આવ્યા, ઝાડને ટ્રેક્ટરથી ખેંચ્યું, ઉપર ચડાયું, ઝાડને મોટા થળિયા કાપેલા હોય, પછી ડેન્સામાં લઈ ગયા, ડેન્સામાંથી પછી પોતાના ગામમાં લાયા. એ જે ચોક મોટો છે ને એમાં બધું બનાવો છો ને, ત્યારે શરૂઆત કરતી વખતે એક નાળિયેર વધેરો છો. એ નાળિયેરે કોઈ ખાતું નહીં. બોલો, એટલે તમે તો વધેરો છો શું કરવા? હા પણ તમે ખાઓ, પણ એ તો કોઈ ખાતું જ નહીં. મેં તો જોયું કચરો વાળતા હતા બધા એની ઉપર. જે પલ્લીમાં તૈયાર થઈ ગયા ને લઈ ગયા ને પેલા પલ્લીવાસમાં, એટલે અહીંયા બધો કચરો વાળી કાઢ્યો. એમાં નાળિયેરે દેખાતું હતું અંદર તમારું કચરામાં. આવું છે બધું. એટલે તમારા મહિમા ખરો ને, ખાલી ઘી બગાડવાનો મહિમા છે. એટલું ખરું ઘી ચોખ્ખું મળે રૂપાલમાં. ક્યાંથી મળતું છે ચોખ્ખું? ચોખ્ખું મળે. અરે તો સરકારને માણસો રાખવા પડે છે ને, લેબોરેટરી ટેસ્ટ કરાવો. અને મધુરનું મળે ક્યાં? અરે મધુનું ઓરી તો મધુરની દુકાનમાં ઘી તો મળવાનું છે. મધુરનું તો તમારે રૂપાલમાં ઓછું લેવા આવવાનું હોય. મધુનું લેવું તમે મધુના દુકાનમાં ના જઈએ કે તમારા ગામમાં. અને તમારા ગામમાં મળે ને એ તો તમારે કોઈને ખાવા કામમાં આવવાનું જ નથી. એ તો બધા નાખીને જ જવાના ને તમારા ટ્રેક્ટરમાં, અને ટ્રેક્ટરમાં નાખી જાય એટલે તમારે તો ઢોળી જ દેવાનું છે. પછી ઢોળી દીધા પછી તમારે તો અડવા નહીં, ખાવાનું એ નહીં. ભલે ચોખ્ખું મળે તો શું કરવાનું? હા એ તો હું સમજી ગયો. માતાજી જરાય નહીં રજા હાલતા, મને ખબર છે. તો તમારા માતાજી તો તમારા માતાજી છે ભાઈ, વરદાઈ માતા, એટલે કોઈને રજા ના હાલે. એસી લેવું હોય તો રજા હાલે. એસી લેવું હોય ને, એસી એર કન્ડિશન લગાવવું હોય ને મંદિરમાં તો રજા હાલું પાછા. હા એ હાલ એ શું છે, મંદિરમાં કોઈ બચાવ બેહી જોડાવા આવ્યું હોય, પછી તાપમાં આવે. સોનાનું સિંહાસન લેવું હોય ને તો એ ના પાડે. સોનાનું સિંહાસન લેવાનું હોય ને માતાજીને તો એ ના પાડે. એમ નહીં, હું શું કહું છું, માતાજી ક્યાં ક્યાં હા પાડે એ તમને યાદ કરાવું છું. માતાજીને સોનાનું સિંહાસન લેવું હોય તો એ ના પાડે. રજા આપી દે, તરત જ રજા આપી દે. અમારા ગામમાં નોકરીનો આરામ મૂકીને પોતપોતાના રજા પડે. નોકરી નહીં આવડે ખાસરી અવસર લેતા. હા તો એમાં અરે એમાં અરે પણ એમાં નોકરી એને છોડવાની હોય. ખાલી રાતે તો પલ્લીમાં કાઢો છો તમે, એમાં હું નોકરી છોડવાની?
હા નોકરી છોડવાની ક્યાં જરૂર પડે? તો પપ્પા પોતા મહેમાન આવે તો સેવા નહીં કરવાય? એ તો ઘરવાળા હોય ને બધા બૈરા છોકરા. અને આપણે કોઈને બહાર જોબ કરવા લઈ જવું હોય, કોઈને ઘી જોવા એ તો તમે તમારા કામે જાઓ ને, એમાં હું રજા મૂકવાની વાત છે? ઘી જોવા આવવું હોય, ચાલો ભાઈ ઘી પણ એ તો તમે તો આમાં ઘી ગમે એટલું કરો તો એ 9ના દિવસે જ ઘી આવવાનું છે, 8મના તો ઘી આવતું નહીં. તો પબ્લિકને લઈ જવા પડે ને મારે. હા લઈ જવા, પણ એમાં નોકરી છોડવાની ક્યાં જરૂર પડે? તો એ રજા પાડી પડે ને. અમારે દિવાળીનું કોઈ નહીં આવડે એમાં. હા તો એમાં શું વાત? તમે દિવાળીમાં રજા નહીં પડતા, નવરાત્રીમાં પાડો છો, શું ફરક પડ્યો? હા અમે દિવાળીમાં નહીં પાડતા રજાઓ 15 દાડાની. હા તો તમે પાડ, અમારે નવરાત્રી. હા એટલે એમાં કંઈ ફરક નહીં, એમાં નોકરી છોડવાની ક્યાં વાત આવી? રજા ઉપર અને તમારા રૂપાલા ગણી ગણીને 10,000 ક્યાંથી હોય? 2-3 હજાર હોય નોકરી કરવાવાળા, અને એને દરેક શેઠિયાને ખબર હોય. એક ઘર એક ઘેરથી 20,000 રૂપિયા ખર્ચો થઈ જાય સામાન્ય. તો થાય, કરવો પડે ને, એમાં શું વાંધો છે? માતાજી માટે જ છે ને છેવટે તો. હા વરદાઈ માતાએ તમને હોનાનું ઘર આપ્યું હોય, રૂપાલમાં જન્મ આપ્યો હોય, તો એટલો તો ખર્ચ કરવો જ પડે ને તમારે. અને માતાજી વાળા તો પકડી દેવા કહી દે કે વાળા રૂપાલમાં ના પડતો, બીજા બધા પડતી. પણ પડે તો ખરો ગઈ વખતે. હું એટલે સામાન્ય પડે તો મોટો તો પડ્યો. સામાન્ય નહીં, પણ ખાબોચિયા ભરાઈ ગયા હતા, મેં જોયા ને. ના 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 ના, એ પણ આ અમે પાણી છોટવા આપણું ટેન્કર આવે ને, એ નતું આવ્યું. વરસાદ પડ્યો ને પછી વરસાદ પડ્યો ટેન્કર છોટી જાય. હા પણ જરૂર ના પડે ને, વરસાદ ઉપરથી પડ્યો એટલે ના જરૂર પડે. હા વરસાદ પડી જાય પછી હું ટ્રેક્ટરની જરૂર પડે? પાણી છાંટવાની જરૂર ક્યાં પડે? કિચડ થઈ ગયો હોય આમાંય, પછી વધારે કિચડ કરી. માતાજી ટીમે કીધું કે સારું તો રેડી છોટી જાય. અરે ભાઈ કિચડ થઈ ગયો તો એમ માતાજી રાજી થાય એમ કહેવાય? અરે યાર તમે સમજતા નહીં, કોઈ ધૂળ પ્રોગ્રામ ના પડી જાવ નાખવા નહીં. હા પણ પગમાં તો કિચડ આવ્યો ને, નાકમાં ભલે ધૂળ પેસી ના જાય, પણ અત્યાર સુધી ક્યાં ગયા હતા માતાજી? કેમ પહેલાં વરસાદ ના પાડ્યો, અને આ વખતે 2024માં જ વરસાદ પાડ્યો? હા એ માતાજી ના આવો હતો. તમે યાર બે બાજુ બોલો છો. પહેલાં વરસાદ નહોતો પડતો તો માતાજી કે ધૂળ પેસી જાય છે, એટલે હવે પાછો વરસાદ પાડી આપે ધૂળ પડી જાય છે. તો આ વખતે ટેપુ નહીં પડવા. આ વખત જોઈએ, તમે બાધા રાખજો, નહીં તો પડશે તો ખરું જ. ના પડે બોલો. શરત મારો, બીજું શું કહેવાનું? અરે બોલો ના પડે તો શરત પાડો, માતાજી તમારી ઉપર રાજી છે કે નહીં ખબર પડી જશે. હા અને ઘી વધતું બોલવાનું, આ સાલથી ડબલ ઘી છે. ડબલ તો ના થાય, હેડો 5 લાખ કિલો 10 કિલો લાખ થઈ જતું હશે. અરે પેપર પર જેટલો બતાવે તો ખબર? એ તો મને ખબર છે, ગઈ વખતે 5 લાખ કિલો ઘી થયું તમારું ગામમાં. તો આગળ 10 લાખ. 10 લાખ હા બોલવામાં બગડી કંઈ જતું નહીં. તમે 20 લાખ બોલો કંઈ વાંધો નહીં મન તો. એટલે પણ ઘી ન, એટલે હું તમે તો ટ્રેક્ટર કેટલા મૂકો, એક ટ્રેક્ટરમાં કેટલા કિલો ગાય છે એ ખબર નહીં તમને. 10 લાખ 20 લાખ 25 લાખની વાતો કરો છો. એક ટ્રેક્ટરમાં કેટલું ઘી માં એ તો ખબર છે કે નહીં ખબર? એક ટ્રેક્ટરમાં લગભગ 7 લાખ નો છે. એક ટ્રેક્ટરમાં 7 લાખ કિલો ઘી માં, હા, અને આખા ગામમાં 5 લાખ કિલો ઘી આવી ગયું. તો તમારે 7 લાખનું એક ટ્રેક્ટર, તો આટલા 5 લાખ છાપાવાળા તો 5 લાખ લખે છે ટોટલ. હું ગપ્પા મારો છો યાર તમે. એટલે ગણિત બણિત તમે ભણ્યા નહીં લાગતા. તમે ગણિત ભણ્યા નહીં લાગતા. 7 લાખની પાછળ કેટલા મીંડા આવે? અમારા ગામમાં બહુ ઘી આવે. હા ઘી તો બહુ જ આવે તમારા ગામમાં, બહુ જ આવે. બીજે ક્યાંય ના આવે એટલું ગામ રૂપાલમાં આવે. હા એ તો કહેવત તો મેં સાંભળી હતી. પછી એ ઘી એ નદી કોઈને કામમાં લેવાની નહીં, અને રન ગામમાં બીજા દાડે તો ગમાય ના. ચલો એ તમે આ ઘી રહેવા દેતા કેમ નહીં ગામમાં? આ નદી જ રહે એમની માતાનો પ્રસાદ નદી રહેવા ના દેવી જોઈએ. હા પણ નદી તો નદી છે, માતાના આશીર્વાદ છે તો નદી તમારા ગામમાં થાય, બીજા કોઈ ગામમાં થાય છે જો, તો પછી તમારા આશીર્વાદ લેવા જોઈએ કે ના લેવા જોઈએ? તે તો તમારે તરત શીખી જવું જોઈએ પછી ઘીની નદીમાં. પડી જાય. અરે પડી જવાનું એવું નહીં, હોડી લઈને જવાનું ને, પડી ના જવાય. હોડી લઈને જવાનું ને. તમારે મારા ઘેર આવવાનું હોય, હું તારે હું રૂપાલમાં રહું છું બરાબર, અને તમે દરબારવાસમાં રહો છો, તમારે મારા ઘેર આવવું હોય તો હોડી લઈને આવવાનું, એટલે પડી ના જવાય. સમજ્યા તમે? એટલે હોડી હોય, નદી હોય ને ત્યાં હોડી ચલાવવી પડે. તે એ મગજ ફરી દીધું. મગજ કેવું થયું કે બાપા રે આટલું રોજી ગઈ કે જે ખાવા મળતું નહીં, અમે કિલો ગિરાઈ ટેટન ટોલીઓ ભરાય છે બાપા રે. એ બિચારા કેવું, એને કેવું દુઃખ થતું હશે વિચારો
કે એના ઘેરે ઘી નથી, એ ઘી લેવું તો અઘરું પડે છે અને તમારા ગામમાં ઘીના ટ્રેક્ટર ભરેલા પડ્યા છે. હા એટલે વિચારો એને કેટલું દુઃખ થતું હશે એ માણસને. ઘીની નદીઓ વેરાય છે. ઘીની નદીઓ પણ ખાવા માટે લોટ્યું ઘી ના મળે. ઘીની નદીઓ ઘીની નદીઓ ગામમાં વહ પણ એક લોટોય ખાવા ના મળે શીરો બનાવવા. અરે શીરો નાખવા માતાજી રજા ના પાડે છે યાર. એ તો મને ખબર છે માતાજી તમને ના નહીં પાડતા. અરે હા પાડતા જ નહીં, મને ખબર છે તમને. માતા તમને દીકરો આપી શકે, માતાને એસી લેવું હોય તો માતાજી હા પાડે, માતાજીને દાગીના પહેરવા હોય તો હા પાડે, માતાજીને સરસ દાગીના લેવા હોય, સરસ સાડીઓ લેવી હોય તો હા પાડે. પણ તમને કિચડ કરવાનું ને કિચડ કરવાનું એટલે કિચડ કરવો જ પડશે, નહીંતર નહીં ચાલે. કિચડ ના બોલાય કાકા. એટલે કિચડ તો બોલાય ને તારે શું બોલાય યાર તમે તો. તમે જે ગોળાની વાત કરો તમે છે ને સગવડિયા વાળા છો. સગવડિયા માતાજી સગવડિયા વાળા તમારા. અમારા માતાજી તો એવું ના કરે, પણ તમારા માતાજી સગવડિયા. એસી લગાવો તો લગાવો, કેમેરો લગાવો તો લગાવો, મને પૂરીને જાઓ, જેલમાં પૂરીને જાઓ, મને તો બધામાં રજા આપું માતાજી. ખાલી તમને ઘી શુદ્ધ રાખવાનું કહીએ તો ના, એ માતાજી રજા નહીં હાલતા. રજા ના હાલે માતાજી. એટલે પણ માતાજીને આ કેવું તમે શીખવાડી રાખ્યું છે માતાજી હાથ ના પાડતા. રજા ના હાલે શું કરવું? એટલે માતાજીને અરે કગરવું પડે માતાજીને. ઓ મારી માવડી મને રજા હાલ માતાજી, મારું ઘી કોઈ ખાય એવું કર માતાજી. ના પાડે કે મારું ઘી ના ખાવું જોવો કે ઘરથી જોવું જોવો. અરે પણ માતાને કગરવું પડે લ્યા. માને જેમ આપણી ઘરની મમ્મીને કગરીએ ને, મમ્મી મને 10 રૂપિયા આપને, મને 10 રૂપિયા આપને, મારે બરફનો ગોળો ખાવો છે, નહીં કહેતા આપણે? એવી રીતે કહેવું પડે માતાને, મને ઘી ખાવું છે, મને ઘી ખાવું છે, એમ રડવું પડે માતા આગળ, આરોટવું એ પડે મા આગળ. મા આગળ બધું જ કરી શકાય તમારાથી, તમે એના દીકરા છો. તો માને બહુ વિનંતી કરો, બહુ લાલન પાલન કરો. માને કહેશે ના મા, હે વરદાઈ માતા, મરદાઈ માતા, રજા આપો ભાઈ, રજા આપો. આ ક્યાં સુધી ઘી ગંદુ થવા દેશો? બધામાં તમે હા પાડો છો. લીલું ઝાડ કાપવામાં તો હા, પલ્લી ઉપર ચડો તો હા, સરસ શોભા શણગાર કર્યો હોય તો એ ચડો ઉપર 50 જણા તો એ હા, ઘી અભિષેક કરો તો બરાબર હા, ઘણી બધી ટ્રોલીઓ ઘી ખાલી કરીને ઢોળી નાખો, ટ્રેક્ટર આખા ઊંધા પાડી નાખો તો એ હા, ખાલી શુદ્ધ નહીં રાખવા દઉં બસ. આવું ખાલી ગામવાળા બોલે છે. માતાજી તો બોલતા જ નહીં, બિચારા ભૂવાને આવડતું નહીં. ભૂવો કેવો છે ડફોળ એ જ ખબર નહીં પડતી આ ગામનો રૂપાલનો, કે દોણા નાખતા આવડે છે કે નહીં નાખતો. એને વેણ કહેવાય લે ભુવાજી. એકવાર તો ભુવાજી મને રૂપાલના ફોન તો કરો, તમને હું ભૂવા પણ શીખવાડું કે ભૂવો કઈ રીતે બોલે. અને ભૂવાને એ શીખવાડવું પડે એવું છે કે માતાજીને કઈ રીતે વિનંતી કરાય. હે મારી માવડી, મને ઘી ખાવા દે માં, તારો પ્રસાદ છે માં મારા માટે, મને ઘી ખાવા દે માં. આ રીતે ઘી આરોટવાનું ગંદુ ગોબર જેવું કરવાનું માં મને નથી ગમતું માં. આટલી 5 લાખની પબ્લિક તને ભાવથી તારું ઘી ખાય તો તાર આનંદ થાય માં. 15 લાખ લોકો તારો પ્રસાદ ઘેર લઈ જાય તો માં ખુશ થઈ જાય બધામાં. રજા આપ માં, ઓ માં રજા આપ. હે વરદાયની મારી માવડી જગતજનની, મને રજા હાલ માં. આવું શું કરે છે મારી માવડી? રજા હાલ, રજા હાલ માં, રજા હાલ. આખતે વેણ મારું ભૂવો રૂપાલનો નાખે ને તોય આવી જવો જોઈએ કે ઘી બચાવ માં. એવું કે તું આરે બોલવું પડશે માં. જય મા વરદાયની. જી કાકા, તમારું નામ શું છે? તમે આ મુદ્દે શું કહેવા માંગો છો? આ ખોટું જ કરી રહ્યા છે. આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે. આ ખોટું જ કહેવાય. માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય. એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે. આ તો સારું જ છે, માતાજીનું બંધ ના થાય. જે ચાલવાનું છે ચાલે જ તે. હા, આ લોકો બંધ કરાવે ને, ઓલી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય. લોકો ભ્રષ્ટાચાર એ બંધ કરવાનું હોય. આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય. આમનો પણ કંઈક કહેવું છે. એક મિનિટ, તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો. સંદીપ, મારું નામ સંદીપ. માણસને પાણીની જરૂર હોય છે. શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે, પાણી ભર નાખે છેક આટલે સુધી કમર સુધી, તો તમને સારું લાગશે, તમને ગમશે? કાદવ કીચડ ત્યાં થઈએ તો તમને ગમશે? એ વસ્તુ ના ગમે. પાણીની જરૂરત આપણે એટલી જ હોય છે જેટલે આપણા દિવસ પ્રત્યે ક્રિયા પ્રત્યે આપણે વાપરતા હોઈએ છીએ. સવારથી આપણે નાવા ધોવાનું વપરાશમાં જે પાણી વપરાય, પીવા માટે જે વપરાય, એ પાણીની જરૂરત એટલી જ હોય છે. સેમ પ્રમાણે આપણી શ્રદ્ધા જે છે, શ્રદ્ધા બી લિમિટમાં જ હોવી જોઈએ. એટલી જ હોવી જોઈએ કે જે લોકોથી થાય સારું લાગે અને કામ બગડે નહીં. કુદરતી છે, વરસાદ તો કુદરતી આવે છે. કુદરતી છે. એક મિનિટ. તો તમે બંને, તમારું કહેવું એવું છે કે આ જે અભિયાન છે તેના માટે જે
થઈ રહ્યું છે એ બધું ખોટું થઈ રહ્યું છે. તે ખોટું થઈ રહ્યું છે, તમે એવું કહેવા માંગો છો? અને આ જે છે, એક મિનિટ આપણે વાત કરીએ છીએ આ મુદ્દે, તો તમારું શું કહેવું છે? પહેલા એમને આ પૂછી લો. માતાજીનું જે થતું હોય થવા જ દેવાય, બંધ ના કરાય. અને તમે આ મુદ્દે શું કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગુ કે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો. પ્રથા ચાલી રહી છે કે જે આસ્થા છે એના માટે નથી કહી રહ્યા, એ એવું કહી રહ્યા છે કે તમે જે ઘી ચડાવો છો એ ઘી માતાજીને ચડાવીને અડધું જે કંઈક બી વપરાશ થતું હોય છે, ઘીનું બગાડ થાય છે, એ બગાડ ના થાય, એ લોકોના કામમાં આવે, એટલું એમનું કહેવાનું મતલબ છે. તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો કે આસ્થા માટે આ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. એવું નથી, આસ્થા માટે નથી. ઘી જે તમે 2 કિલો 10 કિલો 50 કિલો જેવી ચડાવો છો એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો, બાકીનો તમારે સદુપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો. તમે તો પછી આ પ્રચાર ના કરવાનો, ત્યાં મંદિરે જઈને જ કહેવાય, ગામ લોકોને ભેગા કરીને ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો, એ ગામને કહેવાય. આ બાજુ બહાર ફરાય નહીં. એ લોકોનું જ્યાં સ્થાનિક છો ને ત્યાં કહેવાય કે આપણી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા. આપણે જઈએ છીએ માતાજી જોડે, આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાવીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા આ પબ્લિક તરફથી આવે છે, ગામ તરફથી નથી આવતી. ગામ નથી કહેતું કે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. તમે હું આજે માતાજીને ત્યાં ઘી ચડાવવા જાઉં તો મારામાં એટલી સમજ હોવી છે કે હું ઘી માતાજીને ચડાવીને બાકીનું ઘી મને લાગે છે ગરીબ ત્યાં બેઠો છે, ગરીબને આપી દઉં તો માતાજી બી ખુશ ને પેલા ભાઈ બી ખુશ. એ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તમારું નામ શું છે? તમે શું કહેવા માંગો છો? એટલે હવે ઘી તો એ લોકો ત્યાં ચડાવવા જાય છે, ત્યાં આગળ ટ્રેક્ટર રાખેલા હોય છે, ડ્રમ રાખેલા હોય છે. એ લોકો ગામ લોકોને તમારે જઈને કહેવું પડે કે આ ઘી તમે પલ્લી ઉપર રેડશો નહીં, બગાડશો નહીં. નકર જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમની અંદર જ ઘી નાખે છે. એ કઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી. એટલે તમે બહાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી. રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જઈને કહેશો એ લોકોને ઘી બચાવો. અહીંનો કોઈ મતલબ જ નહીં તમારે. તમે આખા ગુજરાતમાં ફરશો ને, આખા ગુજરાતનું ઘી જવાનું ક્યાં? રૂપાલમાં જ જવાનું છે. અને રૂપાલથી હવે પલ્લી ઉપર ચડાવવું કે પછી અંદર પેક રાખવું એ ટ્રસ્ટીઓનો એમનો સવાલ છે. હા, એ લોકોના હાથમાં જ છે. હું ટ્રસ્ટીને મળી ચૂક્યો છું. હા, ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ પ્રસંગ અમારો નથી, એ રૂપાલ ગામનો છે. રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કહે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે. તો હવે હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે 10 લાખ લોકો, ગમની વસ્તી તો 8,000 જ છે, 10 લાખ લોકો આવે છે, એને જ ના સમજાવું તો એને સમજાવી. એ લોકોની આસ્થા જોડાયેલી છે. હા, તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો, અમે તમને એક વિકલ્પ આપશું. અમે અમારું પીપળું મૂકશું, ત્યાં ટાંકી મૂકશું પાણીની, એમાં તમે તમારું ઘી એમાં જ અને નાખીએ છીએ. ના એક મિનિટ, તમારું ટ્રેક્ટર છે એમાં 1 ચમચી નાખશે એ લોકો, અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો, જે અભિષેક થશે અમારી ટાંકીમાં મૂકો. એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં ને ટાંકીમાં જ પડશે. એ રીતે ના થાય. તમે લોકો જો તમે બહારથી આવીને હવે માતાજીનો વહીવટ તમારાથી થાય નહીં. આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીંની. આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો એવું ના માને કે અમે ઘી તમને આપીએ ને તમે કરો. એવું તો કે થતું છે. આપણો ભારત દેશ છે ને માતાજીને ભગવાનથી ચાલે, સમજી લો. કોઈ અમેરિકા કે જાપાન અહીંયા થઈ ગયું નથી. એટલે આ વસ્તુ બદલા જ નહીં. જો લોકો અત્યારે નકલી ઘીથી મરી જાય છે, નકલી દૂધ કેટલું છે ના વિષય બહાર જવું એનો વિરોધ કેમ નહીં કરતા? તમે એના પોસ્ટર લઈને ફરો તો અમે ફૂલ સપોર્ટ કરશું તમારો, કે નકલી દૂધનો વિરોધ કરો તમે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી, ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતાશ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો. જય જય વરદાયી માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. Only WhatsApp message.